નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 24 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ હાઈવે પર આવેલા સોમનાથ હોટલમાં પોલીસ જાપ્તામાં જઈ રહેલા આરોપીઓએ આપઘાતનો પ્રયાસ કરેલ. દુષ્કર્મના આરોપીએ હોટલના બાથરૂમમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરેલ, જેનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયેલ. સમગ્ર બનાવની વાત કરીએ તો સપના સોલંકી નામની મહિલાએ પ્રભાસ પાટણ પોલીસ મથકમાં અમર જીકાણી સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલ. સપનાએ ફરિયાદમાં જણાવેલ કે તેમની ખોટી રીતે ભોળવી તેની હારે અમ્માજી જીકાણીએ સંબંધ રાખેલ. ફરિયાદ ગત 22મી જાન્યુઆરીના રોજ નોંધાવેલ, જેને લઈ અમર જીકાણી નાસ્તો કરતો હોય ગીર સોમનાથ એલસીબીએ તેને અમદાવાદથી ઝડપી પાડેલ. પોલીસે તેને પ્રભાસ પાટણ તરફ લઈ આવતી હતી ત્યારે કેશોદ હાઈવે પરની હોટલમાં બનાવ બનેલ, જેમાં એક પોલીસ કર્મી પણ દાજેલ હતા. બાદમાં તેને સારવાર અર્થે પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવેલ, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયેલ. જેને લઈ અમર જીકાણીના પત્ની મરિયમ જીકાણીએ તેના પતિને મરવા મજબૂર કર્યાની કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ. આ ત્રણેય વ્યક્તિ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જૂનાગઢ કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો. અમર જીકાણી નામના આરોપીએ એસિડ પી કર્યો હતો આપઘાતનો પ્રયાસ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત. ગીર સોમનાથ એલસીબીની ટીમ આરોપીને લઈને જતી હતી ત્યારે કેશોદ હાઈવે પરની હોટલ સોમનાથમાં ટોયલેટ જવાના બહાને એસિડ પી કર્યો હતો આપઘાતનો પ્રયાસ. આરોપીને ઝડપી એલસીબી ગીર સોમનાથ તરફ લઈ જતી હતી. રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. સ્ટેશન ખાતે એક મોતના દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી મરિયમબેન વાઇફ ઓફ અમરભાઈ હાજી હબીબભાઈ જીકાણી, રહે ડારી ગામ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, કે જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી, રહે કોડીનાથ વાળા વિરુદ્ધ તેઓના પતિ અમરભાઈ હાજીબીબી મુખાણી વિરુદ્ધ એમને મરણ દેવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. આ કામમાં ગઈ તારીખ 22/1/2025ના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી તેઓના વિરુદ્ધ એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ, જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીઓ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે. અને આ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનમાં મરિયમબેને ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.